બંગુ આજે તો એકદમ ખિલખિલાટ આવે છે ને. આવું જ પડે ને ગોડી. તું ફટાફટ બધી તૈયારી કર. આપણે 5 દાડા માટે પ્રવાસે ને કરવાનું છે. કપડો બપડો બેગ જે રેડી કરવું એ કરી દે ફટાફટ. એટલે આપણે ફરવા જઈએ છીએ. અલ્યા ગોડી જઈએ જ છીએ, પાકા પાયે જઈએ છીએ. તમને રજા બજા નથી મળતી. રજા મળી છે એવી રીતે? એ ગોડી, મારા શેઠને મેં એમ કીધું કે જુઓ શેઠ, ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ છે એટલે અમારે છે ને બંને જણોને જવાનું છે કુળદેવીના દર્શને પગપાળા. એટલે તમે મને પગપાળા આવી રીતે દર્શન કરવા લઈ જશો? એ ગોડી એવું બોનું કાઢ્યું છે મેં, બોનું. બાકી આપણે તો જવાનું છે તો લક્ઝરીમાં. એવું બોનવાળી કેટલી મજા પડશે. તો તૈયારી કરી લો. અરે પણ હોભર, જો તૈયારી કરે એનો વાંધો નથી, પણ કપડો છે ને જરા પેલો માપે આમ જે પગપાળા યાત્રાના લોકો પહેરે ને એવો પહેરજે. એનું કારણ છે શેઠે મને એવું કીધું છે કે તમે નેકરો એટલે અમને મળતા જજો, આ પ્રસાદ પોણીના પૈસા લેતા જજો તો આગળ. એટલે આપણે કોતો સજોડે મળવા જવાનું થાય તો એમને એવું ના લાગે કે આ સજી ધજીને માર દિવસ નેકર્યા છો એમ. સાચી વાત છે. એટલે પેલા કમ્ફર્ટેબલ કપડાં હા, એ ખુરશી ટેબલ ઉપર તું ચાલ રેડી કર. જેવી રાજીની રેડ થઈ જાય. બાકી જવાનું તો એ વાત નક્કી છે પાકા પાયે. ચાલો તને તૈયારી કરું.